4th સેમ મિકેનિકલ. ફોર્થ સેમ મિકેનિકલ માં અત્યારે ફોર્થ સેમ માં આવ્યા છો. થર્ડ સેમ માં કયા સબ્જેક્ટ ભણતા હતા આપણી જોડે? બધા સબ્જેક્ટ. બધા ઓલ સબ અત્યારે ફોર્થ માં લીધા જ બધા. બધા. ઓકે, કેવું રિઝલ્ટ હજી તો આવ્યું નહીં હોય? ના કેવો આજે છે આવશે. રિવ્યુ? કેવો છે કોર્સ માં? રિવ્યુ તો બસ એ મીન્સ ભરોસો કમ્પ્લીટ. કઈ કોલેજમાં છો તમે? જીસી માં છો. ઓકે, સરસ સરસ રીતે ભણતા રહો. ઓકે, કઈ કોલેજ? જીસી અહીંયાની છે. અહીંયાની જ છે? કઈ બ્રાન્ચમાં છો? કયા સેમ? મિકેનિકલ. મિકેનિકલમાં છે. ફોર્થ સેમ. ફોર્થ સેમમાં છો તમે. કોર્સ લીધેલા છે કે? હા, થર્ડ નો લીધેલો છે ને ફોર્થ નો લેવાનો છે. લેવાનું છે. સરસ. કેવું રહ્યું એક્સપિરિયન્સ? બહુ સરસ. ફર્સ્ટ તો પતી ગયું. કોર્સમાં જોડાયેલા છો એક બી માં? કયા સબ્જેક્ટમાં? મેથ્સ લીધું. કેવું સચિન સર કેવું ભણાવે છે? સારું ભણાવે છે? સચિન સરને ઓળખો છો? આવો તો કરો સાહેબ. કોલેજ છે બેટા? અહીંના જ છો બધા? ઓકે, પાર્ટિસિપેટ કર્યું છે. સરસ. કયા સેમમાં છો? 6 સેમમાં આવી ગયા ને? બસ તો સરસ. જુનિયર્સને કહેતા રહેજો. જુનિયર્સ તો સારું કામ કરે છે આમ બી તમારી કોલેજમાં. કઈ કોલેજ છે? ઓહો, ડીડીયુ નડિયાદથી આવે? ડીડી સેટ વાળા છો? અને તમને ડીડીયુ માં મળી ગયું. સર બધા ડીડીયુ માં મળ્યું? તમે ભાવનગર. તમે ઓહ, તો આટલી દૂરથી ઇવેન્ટમાં ખબર કેવી રીતે પડી ઇવેન્ટની? ઇન્સ્ટા પર ને બધા ન્યૂઝ છે. કેવું છે ઇવેન્ટનું મેનેજમેન્ટ? અને આપણા કયા કોર્સમાં જોડાયેલા છો? હું હમણાં તો નહીં, હવે તો થઈ ગયું ને. હા, તમે તો ડી કેવું ડીડી સેટ ફિઝિક્સના તમારા વિડીયોઝ હતા YouTube માં, બહુ સારા. ફિઝિક્સ. ઓકે, ડીડી સેટના ફિઝિક્સના હતા. ઓકે, સરસ. કઈ કોલેજમાંથી છો? ઓ, હેલ્ધી આવે. વીજીસી. કયા સેમમાં છો? સેકન્ડ સેમમાં છો. તમે ફોર્થ સેમમાં છો. આપણા કોઈ કોર્સમાં જોડાયેલા છો? કયા કોર્સમાં? EGD ફિઝિક્સ સેમ 2 ની અંદર. કેવું છે? મજા આવે છે? કોઈ તકલીફ છે? ના, સાચું કહેજો. સેમ 1 માં બી મેં તો લીધા હતા મેથ્સ. કઈ કોલેજ? જીટીયુ અને જીસેટ. જીટીયુ એટલે અમદાવાદ વાળી. કયા સેમમાં? સેકન્ડ સેમમાં. કયા કયા કોર્સમાં જોડાયેલા છો? મેથ્સ 2. કેવી તૈયારી ચાલે છે? Hey y'all, come look at this. तुमसे ना हो पाएगा. बस हवा निकल गई. क्यों हिला डाला ना? કયા કોર્સમાં ભણો છો? મેથ્સ 2 માં. 1 માં હતા? 1 માં નહોતો. તો 2 માં કેવી ખબર પડી? પછી મેથ્સ અઘરું લાગ્યું? ઓકે, ફાવે છે? મજા આવે છે? કોઈ તકલીફ છે? શરૂઆતમાં તો બહુ જ મજા આવે. મજા? તો વાંધો નહીં. કોઈ તકલીફ હોય તો મેસેજ કરી દેવો. કઈ સેમિસ્ટર છે? ફોર્થ સેમ. કઈ બ્રાન્ચ? આઈટી. છો અત્યારે કોઈ કોર્સમાં જોડાયેલા? ના, હમણાં તો નથી, પણ પહેલા છે બીજા સેમમાં પહેલા બીજા મેથ્સ મહિના. કોઈ ચિંતા. શું રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ હજુ બાકી છે ને મેથ્સ. ફર્સ્ટ સેકન્ડ નું? હા, એ તો સારું આવ્યું. સારું આવ્યું. ઓકે. મેથ્સમાં સારું. ઓકે, કયા સેમમાં છો? સેકન્ડ સેમ. સેકન્ડ સેમમાં છો. કયા કોર્સમાં ભણો છો? અને આપણા કયા કોર્સમાં ભણો છો? મેથ્સમાં. તમે EGD-માં બી છો. ઓકે, કોઈ તકલીફ પડે છે ભણવામાં? ના ના. બધું ડન છે? ઓકે, રિફંડ આપવું પડે એવું નથી? કયા સેમમાં છો? સેકન્ડ. કઈ બ્રાન્ચમાં? ઇલેક્ટ્રિક. એસીમાં છો. ઓકે. કોર્સમાં જોડાયેલા છો કોઈ? કયા સબ્જેક્ટમાં? મેથ્સ ફિઝિક્સ બી. કયા સબ્જેક્ટમાં તકલીફ પડે છે?
હાલ તકલીફ તો ફિઝિક્સ બી એમાં થોડું થિયરી હોય છે ને એટલે સર થોડુંક ઓલું થાય છે બાકી મેથ્સ કમ્પ્લીટ થઈ જાય છે જીસી કયા સેમમાં છો? સેમ 2 માં જ છો એમ? સરસ. કઈ બ્રાન્ચ? ઈસી. અરે પગે ના લાગો, પગે ના લાગો, हाथ मिलाई लो. ओके. आपका बहुत सपोर्ट रहा है हमें फर्स्ट सेम में? हाँ फर्स्ट सेम में और 12 के बाद ओके. तो 12th में पढ़े थे हमारे साथ कि 12th के बाद ही? 12 के बाद हाँ तो सभी टीचर के साथ पढ़े होंगे. और उसमें बहुत फायदा हुआ कौन सी? CBSE वाले थे तुमको अहमदाबाद. हाँ, सीबीएसई. हम CBSE वाले तो इंग्लिश? गांधीधाम से, तो आपका बहुत काम आया था. ओके. फर्स्ट सेम में कोर्स बाय किए थे कोई? हाँ फर्स्ट मैंने किया. कौन सा? कैसा Maths किया रहा? था और BME किया. कैसा रहा अच्छा लगा. अभी? अभी लिया है EGD ओके. और Maths 2 और BE. ओके. कोई सजेशन? सब अच्छा? नहीं बोल सकते हो? नहीं सर आपसे भी ગુજરાતી મીડિયમ વાળા માટે એટલું સારું છે. હા, ગુજરાતી મીડિયમ. તમે બધા ગુજરાતી મીડિયમ. હા. ગાંધીનગરના છો કે અમદાવાદના? અમદાવાદના બધા કાઠિયાવાડ. અમદાવાદના. કાઠિયાવાડના છે એમ? સરસ. ઓકે, નાઇસ. કેવું છે સ્ટુડન્ટનું પાર્ટિસિપેશન? સર બહુ સારું છે. સારું છે? ઇવેન્ટના નવા આઈડિયા લઈને આવે છે કે નથી લઈને આવતા? મસ્તી લઈને આવે છે. એ તો જીવ જ્યુરીસ Juries ઉપર છે. ના પણ સ્ટુડન્ટ તમને બી ખબર હોય ને કે ઇવેન્ટનું રજીસ્ટ્રેશન કેવું થયું? હા સર 32 ટીમ થાય છે Okay. એટલે ચાલે જ છે રજીસ્ટ્રેશન વગેરે અને બધા જોડીને ચાલે અને કઈ કઈ કોલેજની છે ટીમ બધી? આ ઇવેન્ટ ખાલી આપણા તમારી કોલેજ જ માટે છે. હશે. ઓકે. જે કાલે કોમ્પિટિશન ઓછી છે અને આપણા કોલેજના સ્ટુડન્ટને ફાયદો આપે ઓકે. પેલી ઇવેન્ટ બધી કોલેજ માટે. એ આપણે કાલે જે ટેકનોવર્સ હતી એની બધી કોલેજ માટે. ઓકે. કયા સેમ વાળા વધારે ભાગ લે છે આમાં? આમ જનરલી ફૂડ પછી ફર્સ્ટ યર વાળા સેકન્ડ યર વાળા બધા પાર્ટ લે. છોકરાઓમાં માહોલ બની જાય કે ભાઈ પ્રેશર આવે એમ છે છોકરાઓ ઘણા બધા એસએસઆઈટી ને બધી કોલેજના મળે. એમને કીધું વિડીયો જોઈને તમે આવ્યા છીએ તો મેં કીધું સારું ચલો બધા કલ્ચરલમાં ભાગ લેતા હોય છે પણ તમે આવી સારી એક્ટિવિટી જે કામની છે એમાં ભાગ લો છો તો અમને ગમ્યું કે તમે આવો છો અને કોલેજ જે ઇવેન્ટ સરસ કરે છે આ વખતે તો ઘણું સારું આયોજન છે ગયા વખત કરતા અને આવું નવું આગળ કરતા રહો એવી અમારી શુભકામનાઓ પણ છે. થેન્ક અને અમે ઓલવેઝ તમારી જોડે જ છીએ, વિદ્યાર્થીઓ જોડે જ છીએ, અમારી ટીમ ઓલવેઝ છે. તમે તમારા જે વોલેન્ટિયર છે સર આટલું સરસ કામ કરે છે એમના માટે તમે શું કહેશો? વોલન્ટિયર્સ જે શબ્દ છે ને એને આ વખતે અને લાસ્ટ યરની ઇવેન્ટમાં પણ એમને સાર્થક કરી બતાવ્યું ઓકે કે સ્વયં સેવા એમ અમારે કહેવાની જરૂર જ નથી પડી. રાઈટ. કોઈ છોકરાને એ કરીને અમારે બોલાવવાની જરૂર જ નથી પડી. એ સ્પોટ ઉપર હાજર જ હોય છે અને વોલન્ટિયર્સ આર ધી બેકબોન એન્ડ સ્પિનલ કોડ ઓફ ધીસ ઇવેન્ટ, કાઇન્ડ ઓફ ધીસ ઇવેન્ટ્સ, ઓલ ધી ઇવેન્ટ્સ. બરાબર ને? તમારો પોડકાસ્ટની થીમ તમે જે પકડી છે એ ખૂબ સરસ છે અને હું ઈચ્છું છું કે તમારું પોડકાસ્ટ છે ને એ મિલિયન્સ ઓફ વ્યૂમાં છે. થેન્ક યુ. તો તમારા આશીર્વાદથી જ ગયા વર્ષે આવ્યા હતા ત્યારે 78 હતા, આજે 1.5 લાખ છે. અમારી આખી ટીમ છે. દેવ સર છે કેમિસ્ટ્રી, 8, 9, 10 સાયન્સ ભણાવે છે, 11, 12 કેમિસ્ટ્રી ભણાવે છે. સર બી 8, 9, 10, 11, 12 મેથ્સ ભણાવે છે. સર આવી જાઓ. અરે સર આવી જાઓ. એન્જિનિયરિંગમાં બી મેથ્સમાં મારી સાથે જોડાયા છે સચિન સર. એટલે 11, 12 ના હાલ ગુજસેટની સિરીઝમાં આ બધા ચહેરાઓ તમને દેખાશે. આ બંને સર પણ આટલી તમે યંગ એજ ઉપર જે કામ કરી રહ્યા છો કન્ટ્રીબ્યુશન્સ, આપણે એકેડેમિક ફિલ્ડમાં કેવું આપણે આ નોવલ પ્રોફેશન મળ્યું. બહુ નાની એજ છે આ સાહેબની એજ તો તમે પૂછો. હા એકદમ નાની એજ લાગે જ છે ને. બધા હજી શરૂઆતના છે તો બી અત્યારે આટલા બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન બી ભણાવે છે. એટલે છોકરાઓને આપણે કેવું છે કે મેઇન ફોકસ હું હંમેશા સ્ટુડન્ટ્સને હંમેશા કહેતો જાઉં છું કે બી રિયલ નોટ રિલેટિવ. એ કેમ કે અત્યારે ઇન્ફ્લુએન્સર્સ ખૂબ વધી ગયા છે. તમે જુઓ સ્ટુડન્ટ્સ હોય કે નાનું કિડ્સ હોય કે ચિલ્ડ્રન એ રોજ નવા ઇન્ફ્લુએન્સમાં જાય છે. એટલે ઇન્ફ્લુએન્સથી દૂર રહે અને રિયલ શું છે એ જોવે. અને કમ્પેરેટિવ એટલું બધું એન્ઝાયટી વધી ગઈ છે, કમ્પેરેટિવલી એન્ઝાયટી કે બીજાને જોઈને એ એન્ઝિયસ થઈ જાય છે. એ ના થવું જોઈએ. એનું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે આ તમારા જેવા આપણે યંગ ટીચર્સની આપણી બધાની જરૂર છે. આપણે ક્યાંક ને ક્યાંક તો ત્યાં રિલેટ કરીએ જ છીએ. સેન્ટર પોઈન્ટ તો આપણું એ જ છે ને. સ્ટુડન્ટની પડતી તકલીફોને સોલ્વ કરીએ. હા, એ જ છે. ઇમ્પોર્ટન્ટ છે. બસ તમારે તમારી ઇવેન્ટની કંઈક બૂમ પડાવી તો પડાવી દો. जी जिंदाबाद. હા